જે કરવાની વાત હતી અથવા જમીન વધારવાની વાત હતી જે ગુમાવી છે, એ જમીન વધારવાના એફર્ટ્સ રિઝલ્ટમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યા. એટલે મેં તમને પહેલા કહ્યું ને કે પ્રજાનો વિશ્વાસ બને કે સત્તા આ જે નેતાઓની આપ જે છે ને જે જીતી રહ્યું નેતાઓની જીત છે આ, કે એ નેતા ગમે તેવું હશે તો અમારા કામ કરી શકશે, એટલે લોકોને કામ કરાવવા સાથે. ચલો એક અપડેટ, જે ભગવાન બારડ જે ધારાસભ્ય તાલાલાના હતા એ વિવાદમાં આવ્યા હતા, સમાજને કહ્યું હતું કે મારા દરવાજા બંધ થઈ જશે, ભાજપને જ વોટ આપજો, પણ આ વિવાદની અસર પરિણામ પર પડ્યા હોવાની ચર્ચા છે, કેમ કે તાલુકા પંચાયત જે તાલાલા છે તેમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. આમ આદમી પાર્ટી એન્ટ્રી મારી લીધી છે, ભાજપને 9 બેઠક મળી, આપને 7 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. બહુમતીનો મેજિકલ ફિગર જોઈએ તાલુકા પંચાયતમાં તો 10. એટલે અહીંયા તો ટાંગો પકડો કે હાથ પકડો, ખેંચતાણ થશે, કેમ કે અલ્ટિમેટલી તમે હોટ સીટ પર હોવા જોઈએ એના માટેની આ રમત છે. વાસુદેવભાઈ, આ જો અસર એવી નથી, અસર દેખાઈ પણ રહી છે. ની વાત સાચી છે કે જે રીતે ગુજરાતમાં રાજનીતિ ચાલી છે ને એ રાજનીતિનો પ્રકાર જુદો છે. તમે 25 વર્ષ પહેલાની તમે વાત જુઓ ને, તેમાં જે રાજનીતિ ચાલતી હતી ને, આ ખરીદ પરોસ ને સત્તા બનાવી જ લો ને આ હતું ને. કારણ શું છે કે સ્થાનિક પાર્ટીઓ જે બની ને દેશમાં, રાજ્યની જે રાજ્યમાં એમ કે સપા છે, બસપા છે, એવી જે પાર્ટીઓ બનીને એ સરકાર બનાવવા માટે ખૂબ આતુર હોય છે, અને એ પ્રમાણે આવી ટેન્ડન્સી છે ને એ બીજેપીની પણ છે. કોંગ્રેસની આવી ટેન્ડન્સી મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી કે ગમે તેમ કરો, સત્તા બનાવો, સત્તા એ લડો, ચૂંટણી લડો, 10 લોકો આપશે તો કરવું, નહીતર નહીં. રાજેશ ઠાકરે 2 દિવસ પહેલીની ડિબેટમાં કહ્યું હતું કે જે મૂળ નેતાઓ છે એમને પોતાનું રજવાડું સાચવી લીધું. જ્યાં સુધી વાતાવરણ ન બને ને આખા રાજ્યનું, ત્યાં સુધી સ્થાનિક લેવલ ઉપર માણસ પોતાનું વાતાવરણ બનાવીને રિઝલ્ટ લઈ આવે. એટલે આપણે એને જેવી રીતે ખપાવવું એ રીતે ખપાવી શકીએ, પણ મૂળભૂત રીતે જેનું જ્યાં ચલણ છે, તાકાતવર માણસ છે, તો આપણે આ કામમાં આવશે, આ કામમાં રહેશે, આની હારે આપણે રહેશું તો આપણને વાંધો નહીં આવે, એવો જે વિશ્વાસ. કારણ કે આખી ચૂંટણીઓ જે જીતાય છે ને એનો મોટો આધાર એ હોય છે કે આ જીતાયા પછી મારું કામ કરશે કે નહીં, મારું શું, એનો જવાબ જેને મળે છે એ મત આપે છે. અને બીજું મેં હમણાં કીધું એમ કે મૂળભૂત રીતે ચૂંટણી જીતવાના જે અનેક આયામો છે એ તો હજુ તો મને તમને કદાચ ખબર નહીં હોય કે ચૂંટણી જીતવામાં કયા કયા આયામ વપરાય છે. આ આયામો જે છે એ વેલ સેટ છે કે કયા કેટલા બોગસ મત નાખવા, ક્યાં કોણ જઈને કામ કરી આવશે. તમે જુઓ પોલિટિકલ પાર્ટી જે સત્તા પક્ષ અત્યારે છે ત્યાં 2 પ્રકારના કાર્યકર્તાઓ છે. એક કાર્યકર્તાને કાંઈ ખબર જ નથી, પ્રચાર જ કર્યા કરે છે, એને એમ તો લાગે છે કે આપણી પાર્ટીમાં કંઈ નહીં, લેને લોકશાહી પદ્ધતિથી ચાલે છે. બીજો એક આખો મોટો એવો વર્ગ છે કે જે મેનેજમેન્ટ જ કરે છે, એ પછી ગમે તેનું હોય સંસાધનો બધા જે મેનેજમેન્ટ થાય છે. એટલે એમાં જે કાવા દાવા જે થઈ રહ્યા છે એ કાવા દાવાને પહોંચી વળવા માટે સંસાધન જોઈએ. એટલે આ સંસાધનો વિપક્ષ પાસે ક્યારેય થવાની સંભાવના નથી, કારણ કે આપે સંસાધનો કોણ, ઉદ્યોગપતિ આપે કે કોઈ જે પાર્ટીમાં આપતો હોય આપે, એ આપે એને તો ખતમ કરી નાખે છે સત્તા પક્ષ. એટલે એને સંસાધન મળવાના નથી. એટલે આ છે ને એ ગરીબ અને તવંગર અથવા તો તાકાતવર અને નિર્બળની જે લડાઈ છે એ લડાઈ છે. આપણે બધા નિર્બળ ને બોલ્યા જ કરીએ છીએ, કાંઈ કરતા નથી, સંગઠન છે ને અંદર બાજે છે, પણ ઓલા 84 જણાને લઈ ગયા એનું શું? આનો પ્રશ્ન કોઈ પૂછતું નથી, શું કામ લઈ ગયા? વાસુદેવભાઈ, હું એ જ કહું છું, જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જો ઉમેદવારો સંતાડવા પડતા હોય, આપણે વિધાનસભા, હું જે ત્રીજી કેડરની વાત કરું છું, હું તમને બહુ સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં. 26 જિલ્લાનો પ્રશ્ન છે અને કોંગ્રેસને પણ ખબર છે કે વીજ લાઈનમાં કઈ રીતે નિયમો નેવે મૂકી અધિકારીઓ, ધારાસભ્યો, અંદર ખાને બંને પક્ષના નેતાઓ સાથે મળીને કામ કરે છે. પોતાના શહેર પ્રમુખને જામનગરમાંથી નથી હટાવી શકતા. આ 26 જિલ્લાનો પ્રશ્ન હોય એ જગ્યાએ એક ઉમેદવાર એવો હોય છે વાંઢિયામાં કે જે કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ નથી હોતો, 25-26 વર્ષનો છોકરો લડે છે, એને લડાવો છો, એને ઓટો પાયલટ મોડ પર છોડી દો છો, કારણ કે લડાકુ છે. અલ્ટિમેટલી એના ઘરમાં આવીને કોઈ ફરાકા ઝીકી જાય. સાહેબ, આ પ્રશ્ન સામાન્ય વાત છે, કદાચ થોડું અતિશયોક્તિ હશે, પણ આ નીચે આ થઈ રહ્યું છે. તો હા, તો એને સપોર્ટ કરવાની જે વાત છે એ કોઈ પણ પક્ષ હોય, કેમ કે એ તો હક માટે લડી રહ્યો, જ્યાં વિપક્ષ નથી લડી રહ્યું ત્યાં તે લડી રહ્યો છે. એને છૂટકો નથી ને, ક્યાં સત્તા પક્ષ પાસે જાય, વિપક્ષ પાસે જાય. તો જે 3 નંબરની કેડર છે નીચે, ઘણી જગ્યાએ તો વિશ્લેષકો એમ પણ કહે છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓને છે સલામ, ઉપરથી નથી, ઓટો પાયલટ મોડ પર છે તો એટલીસ્ટ લડે છે. આટલા દબાણ ધમકીઓ વચ્ચે ભાજપ પાસે તો ચલો પ્રચાર તંત્ર છે, આટલી મોટી ફોજ છે, માઇક્રો મેનેજમેન્ટ છે, એ આંતરિક સંતોષ પણ મેનેજ કરી લેશે. પણ આ તો જો વિપક્ષની જ વાત હોય અને સ્ટેટમેન્ટ ક્યાં બદલાય છે સાહેબ,
5 વર્ષે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓના સ્ટેટમેન્ટ બદલાઈ છે ખરા? સાહેબ એમાં વેચાય, આમાં એવું છે કે બધું વેચાતું મળતું હોય ને, એમાં એ વેચાતા હોય, બધા વેચાય છે. મૂળ શું છે સાહેબ, તકલીફ ગુજરાતમાં સરકારી તંત્રની છે. સરકારી તંત્ર બેઈમાન લોકોને જે સપોર્ટ કરી રહ્યું છે એના માટે બેઈમાન લોકો બેફામ ચાલી રહ્યા છે. રોકનાર કોઈ નથી. કોણ રોકે સાહેબ? તંત્રને કોણ રોકી શકવાનું છે? ગુજરાતની કમનસીબનું સૌથી મુખ્ય કારણ છે ગુજરાતનું સરકારી તંત્ર, એના અધિકારીઓ અને કર્મચારીઓ આ ગુજરાતની ઘોર ખોદી રહ્યા છે. હવે એની સામે લડે કોણ? લડે કેવી રીતે? મને તમે સમજાવો. એની પર તમારી ઉપર ખોટો કેસ કરી શકે, તમારી ઉપર ખોટી એફઆઈઆર થાય, તમારી ઉપર ખોટો કેસ ચાલે. તમે જુઠ્ઠી બધી વાતો જુઠ્ઠી ચાલવાની હોય તો એમાં સાચો માણસ સંસાધન વગરનો લડે કેવી રીતે? આમાં ઘણી વખત એવું નથી, ચમકારો પણ મળી ગયો છે. ભરતભાઈ, જે ભગાભાઈ બારડનું જે સ્ટેટમેન્ટ વાયરલ થયું હતું ને, ગીર સોમનાથની રાજનીતિ સારાને પાણી પીવડાવી દે, અહીંયા એવા પણ અપડેટ હતા કે કોડીનારથી લઈને અમુક જે ગામડાઓમાં છે ઘણા દિગ્ગજ નેતાઓના પુત્રો પ્રચારમાં ગયા ત્યારે નેતાઓને પણ સાંભળવું પડ્યું. કેમ કે આ પટ્ટામાં એક બહુ ચાલ્યું હતું, દિનુભુગા સોલંકી હોય કે ભગાભાઈ બારડ હોય કે ઉમેદવારની તમે પક્ષ શું હોય, ત્યાં 5-5 હજારની વસ્તીના ગામમાંથી એ દિગ્ગજ નેતાઓના પુત્રોને કહેવામાં આવ્યું છે કે ભાઈ નમસ્કાર, તમે જ્યારે જરૂર હતી ત્યારે સમાજ સાથે ન હતા, હવે તમે પ્રચાર કરવા ન આવો. તો એ ઇમ્પેક્ટ તાલાલામાં દેખાઈ રહી છે, કેમ કે બહુમતી કોઈને મળી નથી. આમ આદમી પાર્ટી 7 જીતી ગઈ છે. એટલે એ અહેસાસ પણ જનતા કરાવી દેશે એવું નથી હોતું જો મજબૂત ઉમેદવાર હોય. યસ, 100% તમારી વાત બિલકુલ સાચી છે. તાલાળા હોય, જુનાગઢ હોય કે વેરાવળમાં પણ જો મતદારોએ જવાબ આપ્યો છે, સરસ રીતે જવાબ આપ્યો છે. 3 બેઠકો તમે જુઓ, એક એક્ઝામ્પલ તરીકે છે, મતદારો સામે આક્રોશ તો વ્યક્ત કર્યો જ છે, જો કે આવીને સામે, પણ એ મતપેટી સુધી પણ ગયો છે. તમે જુઓ, તમે જે વાત કરી આખું જે પિક્ચર રજૂ કર્યું, તો મતદારોએ તો જવાબ આપ્યો જ છે ને. જુઓ, તાલાળામાં આપને 7 અને કોંગ્રેસને 2 બેઠક અને ભાજપને 9 બેઠક મળી છે. તો આ કેવી રીતે થઈ શક્યું હશે? સ્થાનિક ઉમેદવાર એટલો મજબૂત તો હશે ને, સ્થાનિક ઉમેદવાર મતદારો સુધી ગયો હશે, એને એના પ્રશ્નો રજૂ કર્યા હશે, મતદારો એને સાંભળ્યું હશે ને મતદારોએ મન પણ પલટ્યું છે. ભાજપમાંથી એ લોકો આપમાં ગયા કે કોંગ્રેસમાં ગયા. એટલે મતદારો બહુ જ સમજદાર હોય છે. એને કંઈ કહેવાની બી જરૂર નથી. એને ખબર છે કે આ વસ્તુ આખી આવી રીતે થઈ શકે એમ છે, કે આ મારું કામ કરી શકે એમ છે, કે આ. અને બીજું શું છે પ્રવીણભાઈ, એક મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, ત્યાં સ્થાનિક ઉમેદવાર ખૂબ મહત્વનો હોય છે. ત્યાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ એટલું જ મહત્વનું હોય છે. અને લોકોને ગામમાં એના પર વિશ્વાસ બી હોય છે કે ના, આ આપણો માણસ છે, વાસુદેવભાઈ આપણા માણસ છે, આપણું કામ કરશે. એટલે આ બધી વસ્તુ આખી જેને કહેવાય કે એના ઉપર એમાં પછી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં શું કોઈ પાર્ટીનો માણસ છે એવું નથી હોતું જનરલી. સામાન્ય રીતે સ્થાનિક ઉમેદવાર આપણો છે ને ભાઈ, આપણી જ્ઞાતિનો છે ને, મત આપો. એરિયો નાનો હોય, ઓળખે, એટલીસ્ટ આના પર વિશ્વાસ ઓળખતા હોય, અથવા એને તમે પૂછી શકો, જવાબ માંગી શકો, ધારાસભ્ય નહીં મળે, જવાબ માંગી શકો. યસ, તમારી વાત બિલકુલ સાચી છે. એટલે આખી વસ્તુ મતદારો છે ને એ બહુ જ સમજદાર હોય છે. મતદાર જ્યારે મત આપવા જાય ત્યારે એનું મન બહુ જ ક્લિયર હોય છે. એ તમે જોયું ને તાલાળા, જુનાગઢ અને એની અંદર આપણને મતદારોએ જવાબ આપ્યો જ છે, ભાજપને જવાબ આપ્યો છે. રાઈટ. તો એ જવાબમાં અહીંયા પરિસ્થિતિ, મેં દ્વારકાનું એટલા માટે ઉદાહરણ લીધું કેમ કે અહીંયા આમ આદમી પાર્ટીની જે ચર્ચા થઈ રહી હતી, કોંગ્રેસ હજુ પણ એ કહી રહી છે કે બી ટીમ છે. નજર સાહેબ સૌથી સુરત ઉપર હતી, અથવા આમ આદમી પાર્ટી એમ કહી રહી છે કે શહેરોમાં અમે થોડુંક ડેમેજ કરી રહ્યા છીએ, બીજેપીને નુકસાન કરી રહ્યા છે, જે ગોપાલ ઇટાલિયાના સ્ટેટમેન્ટને બધું જ છે. આપણે 21થી આ બધી જ વસ્તુઓ જોઈ રહ્યા છે. કોણ ક્યાં પલટી મારી ગયું એ જોઈ રહ્યા છે. હવે આ 3 પાર્ટીઓના સમીકરણમાં તમે આ ચૂંટણીમાં શું ભરતભાઈ બદલાતું જોયું જે અત્યાર સુધી રિફ્લેક્ટ થઈ રહ્યું છે? જો આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે, બહુ મહત્વની વાત છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકોના કેટલા ઉમેદવાર આવ્યા છે તો ક્લિયર પિક્ચર આવે પછી ખબર પડે. ઘણી જગ્યાએ એ લોકોની લીડ પણ છે. એટલે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં ભુજમાં એઆઈએમની એન્ટ્રી થઈ છે. એ બી 3 સીટો મેં શરૂઆત સાંભળી, પછી કેટલી સીટ થઈ છે ખ્યાલ નથી મને, પણ એઆઈએમની પણ એન્ટ્રી થઈ છે. એટલે આ જેને કહેવાય કે મતદારોનું પાસું થોડું પલટાયું છે ભાજપ તરફથી આ લોકો તરફ આવ્યા છે આમ આદમી. એટલે કોંગ્રેસના વિકલ્પ તરીકે આ જોઈ રહ્યા છે. એટલે 2027માં ભાજપે આ જે બેઠકો જ્યાં પરિણામ આવ્યા છે, વિસાવદર હોય કે એ બધા, તો એનું એક રિસર્ચ કરવું પડશે. ભાજપે પણ મનોમંથન કરવું પડશે કે ક્યાં અમે કાચા પડ્યા, ક્યાં અમારી લીડ ઘટી. એના ઉપર બી એ લોકોએ માઇક્રો જેને કહેવાય એનાલિસિસ કરવું પડશે. એટલે
કોંગ્રેસ કરે એમાં શંકાને સ્થાન નથી. ભાજપ ભલે જીતે પણ એને પણ મનોમંથન કરવું પડશે કે ક્યાં આપણે